આજકાલ માર્કેટમાં અનેક રોગ જોવા મળે છે. માણસમાં તો ઘણા બધા રોગ છે, તમે જોયો હશે, સાંભળ્યો હશે. પરંતુ ખેતીમાં પણ રોગ છે અને ખેતીના રોગને કારણે ઘણી વખત ખેડૂત નુકસાન કરતો હોય છે, નુકસાનનો ધંધો કરતો હોય છે, ખેતી નુકસાનમાં હાલતી હોય છે. હું તમને ખેતીનું દવાખાનું બતાવ્યું. ગુજરાતના એક નવ યુવાને ભણેલો ગણેલો શિક્ષિત નવ યુવાન છે, સારો એવો પગાર હતો, 1 લાખની નોકરી હતી, પરંતુ શહેરોમાં રહેવાને બદલે પોતાના વતનમાં આવ્યો અને ખેતીનું દવાખાનું ચાલુ કર્યું. આ ખેતીનું દવાખાનામાં ખેતીના જે પ્રોબ્લેમો છે એ સોલ્વ કરવામાં આવે છે. શું છે ખેતીમાં પ્રોબ્લેમો, કઈ રીતે લોકો એની પાસે સજેશન લેવા આવે છે. હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે અમરેલીમાં. આ અમરેલીની અંદર ખેતીનું દવાખાનું આવેલું છે અને ગુજરાતનો શિક્ષિત યુવક ચલાવે છે. મને એમ છે કે આવું ગુજરાતમાં બહુ ઓછા કન્સેપ્ટ હોય છે, તેમાંનો એક આ કન્સેપ્ટ છે. આવો મારી સાથે, હું તમને મળાવું એ યુવક. આજે હું તમને અમરેલી આવી ગયો છું. આમ તો ઉત્તર ગુજરાતના મોટા ભાગની સ્ટોરી બતાવતો હોય તો સફળ ખેડૂતને બતાવતો હોય તો, પણ આજ ખેડૂતના એક ડોક્ટરને બતાવીશ. અહીં એક જો ખેતીનું દવાખાનું નામનું એક બોર્ડ માર્યું છે અને એક શિક્ષિત માણસ છે, એ ખેતીની સારવાર કરી રહી છે. તમને નવાઈ લાગશે, મેં MBBS MD અને બધા ગાયનેક લોકોની ઘણા બધાને ઇન્ટરવ્યુ કરાવ્યું છે, પણ આ ખેતીનો એક ડોક્ટર મળ્યો છે, એને હું તમને મળાવું. રામ રામ મોલીભાઈ. રામ રામ. મજામાં? મજામાં. હવે તમને આમ એવું કેમ ચાલુ કર્યું કે આપણે ખેતીનું દવાખાનું ચાલુ કર્યું? તમે તો એવું વિચાર ક્યાં થયો? હું એની વાત કરું તો હું પોતે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી મેં ગ્રેજ્યુએશન મારું પૂરું કર્યું. ત્યારબાદ ઘણી બધી કંપનીઓમાં મેં નોકરી કરી, દવા ખાતર બિયારણની અંદર દરેક ઘણા રાજ્યોમાં મેં કામ કર્યું. ત્યાર પછી અત્યારે મને આવું કરવાનો એટલે વિચાર આવ્યો કે અત્યારે જેટલું પણ માર્કેટની અંદર જેટલી પણ વસ્તુ વેચાય છે કે જે પણ છે એ બધું પાક સુધારક તરીકે વેચાય છે. અચ્છા. તો જમીન સુધારવા માટે કોકને આગળ આવવાની જરૂર હતી. બરાબર. અને અત્યારે માર્કેટમાં જમીન સુધારક તરીકે બહુ ઓછી કંપનીઓ અને ઓછા લોકો કામ કરતા હોય છે. તો આપણે પાકની દવાઓ તો બધી મળતી હોય કે ભાઈ પાકને રોગ આવે છે, પાકને આ તકલીફ છે તો આ દવા છે, આ છે તે છે, એ ઘણું બધું મળતું હોય છે. પણ જમીન જે છે, જમીન ખરાબ થાય તો ખેડૂત મિત્રને કે કોઈને ખબર રહેતી નથી કે જમીન કેવી રીતે ખરાબ થાય છે, કે જમીનમાં શું ફેરફાર થાય છે. તો એના માટે આપણે એક નવો પ્રયાસ કર્યો કે ભાઈ ખેતીનું દવાખાનું ચાલુ કર્યું કે જેની અંદર અમે જમીન ચકાસણીથી લઈ અને પાકની વૃદ્ધાવસ્થા સુધીના જે પણ તકલીફ હોય, જમીનની જે જમીનજન્ય કાંઈ પણ તકલીફ હોય, જમીનજન્ય રોગ આવતા હોય, જમીનના લીધે પ્રોડક્શનમાં અત્યારે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં તકલીફ થઈ રહી છે. કે ધારો કે કોઈ ખેડૂત 2 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા ઉત્પાદન લેતો હોય, એટલું ને એટલું ઉત્પાદન અત્યારે કદાચ આવતું હોય, પણ સામે એને ખર્ચાળ ખેતી થતી છે. ખેડૂત દિવસે ને દિવસે નાસીપાસ થતો જાય કે એને. તો હું તમને એમ કહું, તમારે ત્યાં માની લો જે રીતે અમારે ત્યાં દવાખાનામાં કોઈ માણસ પોતાની એક બીમારી લઈને આવે, બરાબર, એવી અહીં તમારી કોઈ ખેતીની બીમારી લઈને આવે કે મારા ખેતરમાં આ છે, પ્રોબ્લેમ છે, કે શરૂઆતમાં આવું થાય છે, એવા કેવા રોગ મળે? જમીનના કેવા રોગ છે? જો જમીનની અંદર એક માઇક્રો ઓર્ગેનિઝમ કામ કરતું હોય છે, જમીનની અંદર ઓર્ગેનિક મેટરોની જે નખાવણી હતી એ ઓછી થતી જાય છે, એટલે જમીનો દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. તમને વાત કરી કે દેખાતી નથી, તો કોઈ ખેડૂત આવે કે ભાઈ મારા ઉત્પાદનમાં અચાનક ઘટાડો આવ્યો, ગયા વર્ષે મેં 25 મણ કપા કર્યો તો આ વર્ષે મારે 10 જ મણ થયો, 8 જ મણ થયો. બરાબર. તો એના માટે શું કરવું? પાણીની દિવસે ને દિવસે પાણી ઊંડા જતા રહે છે. અત્યારે જે બોર છે, બોર અત્યારે 1000 ફૂટ, સૌરાષ્ટ્રની અંદર તો 1200 ફૂટ, 1500 ફૂટ સુધીના પાણી નીચલા તળના ટૂંકમાં પાણી આવવા માંડ્યા. તો એની અંદર TDS નું પ્રમાણ છે કે જે જમીનની અંદર ને જે એલિમેન્ટ જે મળવા જોઈએ પાણીની અંદરથી, જે જો છોડ છે એ 3 વસ્તુ છે જે 97% લે છે, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન, કે હવા, પાણી અને જમીનમાંથી લે છે. હવા આપણે શુદ્ધ કરી શકીએ એમ નથી, પાણી આપણે શુદ્ધ આપણાથી થાય એમ નથી. તો આપણી પાસે શું હોય? જમીન. તો જમીનને કેવી રીતે શુદ્ધ કરવી, કે જમીનની અંદર શું તકલીફ છે, કે જે તકલીફ છે એને કેવી રીતે આપણે સોલ્વ કરવી, એના માટેનો આપણો એક પ્રયાસ છે. અને ખેડૂતો મુખ્ય અત્યારે જે ખેડૂતો જમીન સુધારવા માંગતા હોય અને જમીન સુધરે તો પાક સારો થાય, માં સારી હોય તો બચ્ચા સારા થાય, આ પ્રાધાન્યથી આપણે આગળ ચાલીએ છીએ. અચ્છા, તો માની લો કે આ તમારી જે આ જગ્યા છે, લોકેશન, તમારે ત્યાં આ તમારી એટલા આજુબાજુમાં કેવા પ્રોબ્લેમ છે?
અમારી આજુબાજુમાં જો અમરેલીમાં જાજા ભાગનો ભાગ ગણીએ તો ખારો પાટ કહેવામાં આવે છે કે જ્યાં ઓનલી ફોર ચોમાસું ખેતી જ થાય છે, બરાબર, કે જ્યાં શિયાળુ કે ઉનાળુ પિત્ત લેવામાં આવતા નથી. કે જે અમરેલી થી ચલાળા વચ્ચેનો એરિયા છે કે ત્યાં તો આપણે કોઈ જાતનું ખેડૂતો માટે આપણે બીજું કઈ એમાં નવીનતા નથી કરી શકીએ. પણ જે ખેડૂતો સારા છે કે જેને અત્યારે આ ઘણા વર્ષોથી વરસાદ સારા થાય છે ને 3 સિઝન ખેડૂત લેતો થઈ ગયો, તો 3 સિઝન લેવા માટે જમીનની જે જરૂર છે એ કાંઈ વસ્તુ અપાતી નથી. અને જમીન બગડે નરી આંખે દેખાતું નથી. તો ખેડૂતો અહીંયા આવે છે કે ભાઈ આ પાકમાં મારે આ પ્રોબ્લેમ છે કે આના લીધે શું તકલીફ થઈ છે, કે ભાઈ આ જમીન ખરાબ થઈ તો મારે આ પાકમાં આટલો બધો ફેરફાર થયો છે, તો એનું મુખ્ય કારણ જમીન જ છે કે બીજું કાંઈ છે. તો એનું અહીંયા અમે સચોટ અને સાચામાં સાચું નિદાન માઇક્રોસ્કોપિક રીતે પણ અમે આપીએ છીએ. હું બોડી ચેકઅપ કરાવું ને, બરાબર, તો મારી અંદર કે આખો મને ચાર્ટ લખીને આપી દે ડોક્ટર કે ભાઈ આમાં આટલા તમારે તકલીફ છે, કિડની ની આ છે, લીવર નું આ છે. તમે આદર્શ જમીનમાં શું હોય, તમે શું માનો? આદર્શ જમીનની પહેલા તો પીએચ મેન્ટેન હોવી જોઈએ. જે જમીનની પીએચ છે મેન્ટેન હોવું જોઈએ. ઈસી ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી, અને અત્યારે મુખ્ય વસ્તુ છે ઓર્ગેનિક કાર્બન છે કે જે જમીનમાં દિવસે ને દિવસે ઘટતો જાય છે. ઓર્ગેનિક કાર્બન ઘટવાના લીધે જમીનની અંદરથી જે પાક તૈયાર થાય છે, ધારો કે મગફળીનો પાક છે તો આફ્લાટોક્સિન નું પ્રમાણ વધવા માંડ્યું છે. આપણી મગફળી જે 10 વર્ષ પહેલા જે આપણા ગવડિયાઓ ઘરનું બિયારણ વાવતા હતા, તો ઈ બિયારણ અત્યારે બધાને માર્કેટમાંથી લઈને જ ખેતરમાં વાવવું પડે છે. આપણું ઘરનું બિયારણ ટકતું નથી, ખોરું થઈ જાય છે કે સળી જાય છે. તો જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન ઘટવાના લીધે બીજા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. ઘણા બધા પાકની અંદર, ધારો કે કપાસની અંદર છે, મગફળીની અંદર છે, કે આ બધા જેવા પાકો છે જે તેલીબિયાના પાકો છે, એ બધી વસ્તુઓનો પેલા તો સ્ટોરેજ મુશ્કેલ થઈ ગયું. સ્ટોરેજ મુશ્કેલ થઈ ગયું એટલે ખેડૂતોને તાત્કાલિક જે ભાવ હોય એ ભાવમાં વેચવું પડતું હોય છે. તો ખેડૂતોને એના લીધે પણ ઘણો માર પડતો હોય છે. ધારો કે મગફળીનો ભાવ અત્યારે 1000 રૂપિયામાં જાતી હોય, કદાચ 4 મહિના સાચવે તો 1200 રૂપિયા થાય, તો મને 100 રૂપિયાનો વધારો, એટલે 100 મણ મગફળી હોય તો ઘણો બધો ખેડૂતોને એમાં ફાયદો થઈ શકે છે. અચ્છા, તમે જે ઓલું બનાવ્યું મેં જોયું અળસિયા વાળું, બરાબર, આમ પ્લાસ્ટિક ના પેલા રાખીને, એવું એનાથી શું ફાયદો થાય? ખેડૂત શું કઈ રીતે માની લો કે એને ખેડૂતનો શું ઉપયોગી છે? અળસિયા છે એ ખેડૂતનું કુદરતી હળ છે. અળસિયું દિવસની અંદર 14 થી 28 વાર સુધી ઉપર નીચે થતું હોય છે. કે 14 થી 28 વાર એક અળસિયું ઉપર આવે અને નીચે જાય, તો અળસિયામાં આંખ, કાન અને નાક હોતા નથી. તો અળસિયું જે હોલેથી ઉપર આવે એ હોલેથી અંદર નથી જતું, જે હોલેથી અંદર જાય એ હોલેથી બહાર નથી આવતું. તો એના લીધે દિવસમાં 14 થી 28 કાણા જમીનની અંદર પાડતું હોય છે. તો 14 થી 28 કાણા જમીનમાં પાડે તો એ એક પ્રકારનું કુદરતી હળ થઈ ગયું કે ભાઈ જમીનની શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એમાં અળસિયું ખૂબ મદદરૂપ થાય છે. તો ઈ અળસિયું અત્યારે ખેતરની અંદર પુષ્કળ પ્રમાણમાં હર્બિસાઇડોના ઉપયોગ, રાસાયણિક ખાતરોના ઉપયોગના લીધે ઈ અળસિયા રહ્યા નથી. તો બીજું સામે ઓર્ગેનિક કાર્બનની વાત કરી તો ઓર્ગેનિક મેટર અત્યારે જમીનમાં નથી નખાતી. કે પેલા જે આપણે ઘરે ઢોર ઢાકર જે રાખતા હતા, બરાબર, ઈ હવે અત્યારે રહ્યા નથી. તો જમીનની અંદર અત્યારે ખેડૂત ફક્ત ને ફક્ત રાસાયણિક ખાતરો જ નાખે છે, બીજી કોઈ વસ્તુ આપતો નથી. અને સામે એટલી જ હર્બિસાઇડોનો ઉપયોગ કરે છે. ખડની દવાઓનો જે પુષ્કળ પ્રમાણમાં વપરાશ થાય, આપણે એવું નથી કહેતા કે ના વાપરવી જોઈએ, પણ માપથી અને સમજી વિચારીને વાપરે તો જમીનને એટલી ઓછી નડતરરૂપ થાય. અને જમીનને ઓછી નડતરરૂપ થાય તો ખેડૂતોની જમીન ઓછી બગડે, અને ઓછી બગડે તો એને ક્યાંક ને ક્યાંક ખિસ્સાને જે માર પડે છે એ બંધ થઈ જાય. તો એના માટે થઈને આપણે અળસિયાનું ખાતર બનાવ્યું કે જે 42 પ્રકારના કમ્પોસ્ટ ખાતરની અંદર પહેલા નંબરે આવે. જીવતું ખાતર આવે, ઓર્ગેનિક કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, આ બધી જ વસ્તુ એની અંદર અવેલેબલ હોય. ગાયનું છાણ જ આપણે એને આપ્યું હોય ને એમાંથી જ એને ખાતર બનાવ્યું હોય. એને કોઈ પણ છાણ તમે આપી શકો, ભેંસનું, ગાયનું, ગમે તે છાણ આપી શકો. પણ ઈ જે ખાતર બનાવીને જે તમે ખેતરમાં નાખો તો એક ટ્રોલીની સમકક્ષમાં અળસિયાનું ખાતર તમે ખાલી વીઘે 4 બેગ નાખો તો એક ટ્રોલી કરતા વધારે સારું રિઝલ્ટ મળે છે. ત્યાર પછી અળસિયાના ખાતરનો બીજો એક ઈ ફાયદો છે કે અળસિયાનું ખાતર જાતે બનાવીને તમે જાતે વાપરવાનો આગ્રહ રાખો તો એની અંદર જે ઘાસ થવાના જે પ્રોબ્લેમ આવે છે, જે ખેડૂતો કાચું છાણ નાખે છે અને જે નિંદામણ જે થાય છે, તો નિંદામણ આની અંદર નહીવત પ્રમાણમાં થતું હોય છે. તમે આ એટલું બધું ચાલુ કર્યો, નવો પ્રોજેક્ટ છે, લોકો શું માને? લોકો અલગ વસ્તુ છે. તમે માની લો કે એગ્રો કર્યો હોય તો માની લો સમજ્યા કે આ એગ્રો કર્યો, આ એગ્રો તો છે નહીં, આ તો કઈક અલગ વિચાર, બરાબર. લોકો આ કઈ ગળે ઉતરી ગયો છો કન્સેપ્ટ?
હજુ લોકોને આને ગળે ઉતરતા થોડી વાર લાગશે, કારણ કે કોઈ પણ વસ્તુ નવી આવે માર્કેટમાં તો એને ઘણો બધો ટાઈમ લેતી હોય છે, બરાબર. તો આપણે અહીંયા ઈ કોન્સેપ્ટ થી કામ કરીએ છીએ કે જે ખેડૂતો પોતાનું ખાવાનું જે વાવે છે, જે ઘરના ખાવા માટે વાવે છે, જે સગા સંબંધીઓ સિટીમાં રહેતા હોય એ લોકો માટે જે વસ્તુ ઈ વાવે છે, જે વસ્તુ કરે છે, એની અંદર જો આની શરૂઆત કરવામાં આવે અને ઈ પોતે જો જે માણસ પોતે ચોખ્ખું ખાય ઈ જ તમને ચોખ્ખું બીજાને ખવડાવી શકવાનો. જે ખેડૂત પોતાની જ મગફળીની અંદર કોઈ પણ દવા ખાતર કે ક્યાંય પણ વસ્તુ વાપરીને ઈ જ મગફળીનું તેલ ઈ પોતે ખાશે તો ઈ જ તેલ આપણે ખાવાનું છે. તો એમાં આપણે ક્યારે ઈ ચોખ્ખાઈ ઈ પોતે ન ખાય એટલે આપણને ખવડાવી અગવડ નથી. આ એક ઓલું છે, બરાબર. ત્યાર પછી શાકભાજીની વાત કરીએ તો ઘરે પોતાના માટે જો શાકભાજી વાવ્યું એમાં પણ અત્યારે ખેડૂત દવા વાપરતો થઈ ગયો, પણ દવા વાપરવું પડે એનું મુખ્ય કારણ એ છે કે જમીનની અંદર જે માઇક્રો ઓર્ગેનિઝમ નથી, એટલે આપણા શરીરની અંદર ઇમ્યુનિટી પાવર ઓછો થાય તો આપણે રોગ આપણી અંદર ઘર કરતું હોય. તો જો જમીન જ સારી હોય અને બળવાન હોય અને પાક જ વ્યવસ્થિત અને હેલ્ધી નીકળ્યો હોય તો એને દવાનો બિલકુલ ઓછો ઉપયોગ કરવો પડતો હોય. ધારો કે કોઈ પાકમાં 4 વાર સ્પ્રે કરવાનો થાય તો આની અંદર 2 સ્પ્રે ઈ વસ્તુ પકાવી શકતો હોય. પણ ઓર્ગેનિક વાળા તો એવું કહેતા હોય કે ઉત્પાદન નથી આવતું. તમે શું? જો ઓર્ગેનિક વસ્તુ આજે કોઈ ખેડૂતનો એક આપણે દાખલો લઈ લઈએ કે મરચીનું વાવેતર છે, તમે મરચીનું વાવેતર 1 વીઘાનું કરો છો, એમાંથી તમે કેમિકલ માંથી તમે મરચું 40 મણ પકવો છો, સૂકા મરચાની વાત કરીએ. 40 મણ મરચા પાછળનો કોઈ ખેડૂતને જે ખર્ચો છે ઈ ખર્ચો જે થતો હોય, કોઈ ખેડૂત એવું કે મારે 4 લાખનું મરચું થયું છે, 40 મણ મરચું થાય અને આપણે એનો ભાવ 3000 રૂપિયા ગણો તો 1,20,000 નું મરચું થયું. 1,20,000 માં એને સૂકા વેચ્યા હોય, કદાચ 30,35,000 40,000 સૂકા પકડીને ચાલો, 1,60,000 નું એને પ્રોડક્શન લીધું, તો સામે એને દવા ખાતરનો જે ખર્ચો કર્યો એ કેટલો કર્યો છે? અચ્છા, બરાબર. એની જ સામે જો એ ઓર્ગેનિક કરે છે, એની અંદર એને સપોઝ 20 મણ નો ઉતારો હોય, બરાબર, પોતે એક ગાય રાખતો હોય અને 20 મણ નો જ ઉતારો આવ્યો હોય, તો એની અંદર એને માર્કેટમાંથી લાવીને કોઈ વસ્તુ નાખેલી ન હોય, એને વીઘે જે ઓલાએ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો આની અંદર એને 30 થી 35,000 નો ખર્ચો થયો હોય, બહુ ખર્ચો કરે તો, બરાબર. તો ખર્ચો ઘટે છે, ઉત્પાદન 20 મણ આવ્યું છે, તો ઓલાને 1.5 લાખના ખર્ચાની અંદર 1.5 લાખના ઉત્પાદનની અંદર લાખ રૂપિયા ખર્ચો છે, અને 60,000 ના ઉત્પાદનની અંદર 15 થી 20,000 ખર્ચો છે. તો સમકક્ષ તો બે એક જ જગ્યાએ આવીને ઉભું રહેતું હોય. અચ્છા, પછી તમે આમ મને એમ લાગે તમે મોડર્ન છો, બધી કંપનીમાં કામ કર્યું, તમને શું લાગે આ રસાયણી યુગ વાળા હમણાં એક નવજોત સિંધુની પત્નીની કેન્સર થયું ને એને બધું પોસ્ટ મૂકીને મેડિકલ ની દુનિયામાં ખળભળાટ મચી ગયો, એલોપેથી વાળા આમ કહેવા પડે, આયુર્વેદિક વાળા આમ કહેવા પડે, અમુક લોકો આવું શક્ય હોય, તમારું શું કેવું? જો અત્યારે લોકોની અંદર જેટલા પણ રોગો કે કાંઈ પણ આવે તો એ આપણી ખાણીપીણી મુખ્ય વસ્તુ છે. આપણને આપણી અંદર કોઈ પણ રોગ કે કોઈ પણ આપણા શરીરની અંદર ફેરફાર, મેદસ્વીતા એટલે કે જાડાપણું. તો જાડાપણું આવવાનું મુખ્ય કારણ આપણો ખોરાક છે. ખોરાકની સામે આપણું કામ કરવાની જે આપણે પહેલા જે કામ કરતા હતા ને અત્યારે જે કામ કરીએ છીએ એમાં ઘણો બધો ફેરફાર આવી ગયો. તો મેદસ્વીતા મોટી ઉંમરને આવે એનો વાંધો નહીં, પણ અત્યારે જે નાની આપણું જે યુવાન ધન છે, યુવા ધન કહેવાય, એ બધાની અંદર અત્યારે મેદસ્વીતાનો મુખ્ય તકલીફ છે કે ભાઈ મેદસ્વીતા આવવાના કારણે. તો મેદસ્વીતા આવી ક્યાંથી? તો ખોરાકમાંથી નથી. તો ખોરાકમાં શું એવો બદલાવ થયો કે ભાઈ પેલા આપણે બાજરીનો રોટલો ખાતા હતા, મકાઈનો રોટલો ખાતા હતા, કે ઇવન આપણે રોટલી ખાતા હતા. તો હવે ઈ અત્યારની જનરેશન 90% જનરેશન અત્યારે મેંદા ઉપર રહેવા માંડી છે. સામે તો બીજું જે ખાવાનું છે બધું હાઇબ્રિડ થઈ ગયું છે. ધારો કે ચીઝ હોય, બટર. તમને મુખ્ય જે મેદસ્વીતા આવવાના મુખ્ય કારણ છે દૂધની બનાવટ અને ધાન્ય વર્ગના પાકોની બનાવટ. તમને બીજા કોઈ વસ્તુથી આ તકલીફ થતી નથી. તો તમારો મુખ્ય જે ખોરાક છે એને તમારે ક્યાંક ને ક્યાંક બદલવાની જરૂર છે. અને ઈ ખોરાક બદલવા માટે મુખ્ય જરૂર છે ખેડૂતની. અત્યારે માર્કેટમાં કોઈ પણ વસ્તુ આવે છે, કાંઈ પણ જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ હોય કે જેટલા પણ વર્ગો હોય, ક્યાંક ને ક્યાંક એગ્રીકલ્ચર ખેડૂત સાથે જોડાયેલા છે. તો જે સિમ્પટમ્સ તમને તમારા અંદર જે ફેરફાર થયા એ ક્યાંથી આવ્યા? તો એ ક્યાંક ને ક્યાંક ખેડૂત પાસેથી જ એ સિમ્પટમ્સ આવવાના ચાન્સીસ છે. અચ્છા, બીજા લોકો તો એવું કહે છે કે આ ખેતી છે એ દિવસે દિવસે આમ કેવી થાય છે કે આમ એટલે બધી ઉપયોગિતા નથી રહી. હવે સમાજ જીવનમાં લોકો એટલું બધું ખેતીને પ્રભુત્વ નથી માનતા.
ખેતીને પ્રભુત્વ નહીં માનો તો આજે એક વસ્તુ છે, હું એક ખેડૂતોને ઈ જ કહેવા માંગુ છું કે જે ખેડૂતોના દીકરાઓ મોટા મોટા સિટીઓમાં નોકરી કરે છે અને એ 5 કરોડનું મશીન ચલાવે છે પોતે, અને એમાંથી મહિને લાખ 1.5 લાખ રૂપિયા રળે છે, તો ઈ છોકરાઓ જેદી એમના પપ્પાને એવું કહેવા માંડે કે પપ્પા હવે હું અહીંયાથી મારે મશીનમાંથી 1 મણ ઘઉં નીકળે છે ને એ હું તમને મોકલું છું, ત્યારે આપણે ખેતી બંધ કરાય ત્યાં સુધી આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. પણ આ તો તમે તો ઘઉંની વાત કરી, પણ રેગ્યુલર ઇન્કમ માટે તો લોકો એવું માને છે કે બીજામાં અત્યારે થોડુંક ગુમાવવું પડે છે. તમારા અમરેલી વાળા સુરતમાં સૌથી વધારે છે, હીરામાં માનો કે બધા ટેક્સટાઇલમાં માનો કે લોકો આ વૃદ્ધો છે, આ ગામડા તમે જો અમરેલીના કેટલા એવા ગામડા છે, ગામડામાં યુવાનો જ નથી અને તહેવારો આવે તો આખા ગામડા ભરાઈ જાય છે. સ્થિતિ છે કે નહીં? હા, સ્થિતિ સાચી છે. અત્યારે તમે જે વાત કરી 100% સાચી છે, પણ મારો એક જ ધ્યેય છે કે જે સિટી લેવલે જે 10-15 હજારની નોકરી કરે છે અને ત્યાં રહે છે, તો ઈ અહીંયા આવીને 10 વીઘા જો ખેતી હોય અને 10 વીઘા ખેતી કરે તો ન્યા કરતા સારું કમાઈ શકે છે અને સારું સ્વાસ્થ્ય. મુખ્ય વસ્તુ આપણે આ વસ્તુ ચાલુ કરવાનું મુખ્ય રીઝન આપણું એક જ છે કે લોકોનું જે સ્વાસ્થ્ય દિવસે ને દિવસે બગડી રહ્યું છે. અત્યારે 30 વર્ષ વટી જાય એટલે રેગ્યુલર એસિડિટીના પ્રોબ્લેમ થવા માંડ્યા. નાની સંઘ હોય કે મોટી સંઘ હોય, આ તકલીફ થવા માંડી. કઈ પણ નાના નાના રોગમાં અત્યારે દાખલ થવું પડે છે. અત્યારની બીજી વાત કરીએ તો ડોક્ટરોની વાત કરીએ, ડોક્ટરો અત્યારે ખૂબ સારું કામ કરી રહ્યા છે, પણ જ્યારે આજથી 10 વર્ષ પહેલા મને યાદ છે ત્યાં સુધી ગામડે એક જ ડોક્ટર પેટી લઈને આવતા હતા અને દાઢની દવા કરતા હતા, પગની દવા કરતા હતા, માથાની કરતા હતા. અત્યારે એની જ વસ્તુ અત્યારે આવી ગઈ છે કે ભાઈ ડાબા પગના ડોક્ટર અલગ થઈ ગયા છે ને જમણા પગના અલગ થઈ ગયા છે, દાંતના હેઠલા દાંતના અલગ થઈ ગયા છે ને ઉપલા દાંતના અલગ થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ. બીજી વાત કરું તો ખાણીપીણીને જો તમે શુદ્ધતામાં નહીં આવે અને જો અત્યારની જનરેશન જો એ વસ્તુને નહીં સ્વીકારે તો તમને મુખ્ય એક એનો દાખલો આપું કે અત્યારે ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરો વધતા જાય છે, દિવસે ને દિવસે વધતા જાય છે કે નથી વધતા જતા? બધા નરી આંખે જોવે છે ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરો વધતા જાય. તો આપણી અંદર જે આ ખાણીપીણીનો મુખ્ય જે રોલ છે એ ખાણીપીણીનો છે. એના લીધે આપણામાં અત્યારે મુખ્ય તકલીફ માણસોને જ કેમ થઈ છે? કોઈ પશુઓમાં કે એમાં કેમ આ નથી થતી? કોઈ પણ બીજા પ્રાણીઓમાં આ વસ્તુ કેમ નથી થતી? આપણામાં જ કેમ થાય છે? તો એનું મુખ્ય કારણ છે આપણી ખાણીપીણી છે, હાઇબ્રિડાઇઝેશન છે અને દિવસે ને દિવસે એમાં વધતું જતું કેમિકલનો ઉપયોગ છે. તો આપણે એના માટે ખાલી અમારો એક જ ધ્યેય છે કે તમે પોતે સારું ખાઈ શકો અને તમારા જે સિટીમાં તમારા સગા સંબંધી છે એને તમે સારું ખવડાવી શકો. એટલા માટે જ આપણે આ એક દવાખાનું ચાલુ કર્યું છે અને એના ઉપર જ આપણે આગળ કામ કરવાના છીએ. અને અત્યારે તો લોકો અમને એમ કહે છે કે આ તો ગાંડો માણસ છે કે આ વસ્તુ શક્ય ન થાય, પણ આપણે આને શક્ય બનાવવા માટે તનતોડ મહેનત અત્યારે કરી રહ્યા છીએ. તો બીજું હું તમને એવું કહું, લોકો આ તમે આ અત્યારે ચાલુ કર્યું છે ખેતીનું દવાખાનું, ખેડૂતોને શું કહેશો? તમે જે ખેતી કરે તમારે ત્યાં કોઈક વિઝિટ કરવા આવે કે તમને મુલાકાત લે, તમારું જોઈ, તમારો કન્સેપ્ટ જાણે, તમે જે વિચાર છે તમારો મૂળભૂત એના માટે તમે ખેડૂતને શું કહો? અમે અહીંયા ખેડૂત આવે છે તો અમારો એક જ પ્રશ્ન હોય છે કે ભાઈ તમે શેની ખેતી કરો છો? કોઈ પણ ખેડૂત કપાસની ખેતી કરતો હોય એને આપણે કોઈને ઓર્ગેનિક તરફ 100% ઓર્ગેનિક ના થાય. હું માનું છું કે આજે હું ગમે એટલું ઓર્ગેનિક નું બ્યુગલ માનું, મારે ક્યાંક ને ક્યાંક એલોપેથી ની જરૂર પડતી જ હોય છે. તો ઈ વસ્તુને આપણે બંધ નથી કરવાની, પણ આપણું મુખ્ય કારણ શું છે કે જે જમીન છે, જમીનની અંદર તમે ઓર્ગેનિક મેટર ને સારી વસ્તુ આપો, પાકની અંદર ન્યુટ્રિશન વેલ્યુ સારી થાય, ઈ વસ્તુ તમે ખાઓ તો એનાથી તમને જે તકલીફ છે એ ઓછી થાય. તો શરૂઆત તમારાથી કરો. તમે 1 વીઘામાં અડધા વીઘાથી શરૂઆત કરો કે જમીન સુધારક તરીકે અમારી પાસે ઘણી બધી વસ્તુ છે. અમે અનેરોબિક કલ્ચર બનાવીએ છીએ, અળસિયાનું ખાતર બનાવીએ છીએ, ગાયના છાણમાંથી અમે દાણો બનાવીએ છીએ. આ બધી વસ્તુ અમે જમીનની અંદર એપ્લાય કરાવીએ. શરૂઆત એને એવી જ કહીએ કે ભાઈ તમે વીઘાથી શરૂઆત કરો. હું ત્યાં સુધીની તમને જવાબદારી લઉં છું કે કોઈ પણ રાસાયણિક ખાતર, હું કોઈ કંપનીનું નામ કે કોઈને ઓલું નથી કહેવા માંગતો, પણ કોઈ પણ રાસાયણિક ખાતરની બાજુમાં અમારી કમ્પેરિઝન કરે અને એના જેવું કે એના કરતા સારું રિઝલ્ટ મળે તો જ આપણે એમને મનાવી શકીએ કે ભાઈ તમે આવતા વર્ષે 10 વીઘામાં આ વસ્તુને એપ્લાય કરો. એ અમારી પાસે ક્ષમતા અમે ધરાવીએ છીએ કે કોઈ ખેડૂત 1 વીઘા 5 વીઘાની જમીન વાવતો હોય 4 વીઘામાં રાસાયણિક કરે, 1 વીઘામાં અમારી શરૂઆત કરે, તો એને એના કરતા સમકક્ષ અથવા એના કરતા વધારે ઉત્પાદન લેવડાવવાની જવાબદારી અમે
લઈએ છીએ. પણ મને એટલા બધા ઈ બીજો એક અનુભવ છે કે ખેડૂતની માનસિકતા તો કેવી હોય, આમ સટીક હોય છે. તમે ઈ માનસિકતા આમ ઓળખી જાઓ? જો કોઈ પણ ખેડૂત છે ને અત્યારે ગામડાના લેવલની તમે જેમ વાત કરી ને કે ભાઈ અત્યારે અહીંયાથી યુવા ધન ખાલી થઈ ગયું છે. હા, જે વૈધા છે જે આપણે જે મોટી ઉંમરના લોકો છે એ જ ખેતી કરે છે. તો એની માનસિકતા એવી હોય, આજે આપણને 10 રૂપિયા કે 50 રૂપિયા છે ને નોમિનલ લાગતા હોય, એને 50 ની નોટ છે ને એટલે ઘણી મોટી લાગતી હોય. શું કરવા કે એને એના જમાનામાં 1 પૈસો 10 પૈસા ને 5 પૈસા જોયેલા. તો ઈ લોકો અત્યારે એવું સ્વીકારે નહીં, કારણ કે એનામાં જે ફેરફાર લાવવો ને એ થોડોક અઘરો છે. એટલે આપણે અત્યારે મેઇન ટાર્ગેટ ઈ જ છે કે જે યુવાન લોકો જે છે, કે જે યુવાન 1% કે 1.5% જે વૈધા છે, જે અમરેલી હોય કે ગમે તે સિટી હોય, જે ખેતીમાં જે વૈધા છે ઈ લોકોને આપણે આના ઉપર આપણે કામ કરાવવું છે અને એનાથી શરૂઆત કરવી છે. બાકી અત્યારે હું મારી વાત કરું તો હું મારા જ ફાધર ને મારા પપ્પા ને એવું કહું કે આ વસ્તુ કરીએ તો 4 વર્ષ સુધી એને પણ મને સ્વીકાર્યો નથી. આ વર્ષે મને સ્વીકાર્યો છે. 4 વર્ષની અંદર મારા પપ્પા ખુદ ખેતી કરતા હતા. અમારી જમીન છે હેવી બ્લેક સોઇલ હતી. હું એમને દરેક વર્ષે કહેતો હતો કે આપણે જમીનની અંદર થતી વસ્તુ ના વાવવી જોઈએ, આપણે ઉપર થતી વસ્તુ વવાય. તો એને મને 4 વર્ષ પછી એક્સેપ્ટ કર્યો. અત્યારે અમે કોટન કપાસનું વાવેતર કરીએ છીએ અને અંદર છે ને અમે દિવેલાનું વાવેતર કરીએ છીએ. આ વર્ષની વાત કરું તો આ વર્ષે અત્યારે મારા દિવેલા હાલ ઉભા છે. કોઈને જો 100% ઓર્ગેનિક છે, દિવેલાનું ઓર્ગેનિક કરવાની જરૂર, પણ ઓર્ગેનિક એટલા માટે કહી શકું કે હું એની અંદર કોઈ કેમિકલ પ્રક્રિયા વાપરતો નથી. જમીનની અંદર શરૂઆતમાં જે ખાતર નાખવું આ છે તે છે બધું મેં અમારું ખાતર નાખેલું. અત્યારે દિવેલા ઉભા છે, 24 ગુંઠાનો વીઘો છે, 6 વીઘાનું દિવેલાનું વાવેતર છે. અત્યારે અમારે મિનિમમ એની અંદરથી 300 મણનો દિવેલાનો ઉતારો આવશે અને અમે 140 મણ એમાંથી કપાસ ઉતારી ચુક્યા છીએ. કપાસ નીકળી ગયો છે ને અત્યારે દિવેલા ઉભા છે. તો ગયા વર્ષે પણ અમે આ જ રીતે ખેતી કરી હતી. ગયા વર્ષે થોડીક તકલીફના લીધે અમારે ગયા વર્ષની દિવેલી હમણાં જ અમે વેચી છે. તો ઈ દિવેલીનું વેચાણ થયા પછી મારા પપ્પાએ અત્યારે એવું સ્વીકાર્યું કે નહીં, આ વસ્તુ કરવાથી ઘણો બધો ફાયદો થાય. તો હવે હું ન્યા જો જીતી ગયો છું તો હું હવે ગામમાં જીતીશ એવો મને વિશ્વાસ. અચ્છા, આ લોકેશન કયું છે? માની લો કોઈ માણસ ને આવવું છે, બરાબર, તો આ રોડ છે આ ધારી જાય છે ને? હા. તમે મને કહો આ લોકેશન કયું છે? આ લોકેશન છે આપણે અમરેલી થી ધારી ચલાળા રોડ ઉપર ચડીએ તો ત્યાંથી જે રાધેશ્યામ ચોકડી છે, રાધેશ્યામ ચોકડી થી આપણું 200 મીટર નું જ અંતર છે. ધારી ચલાળા રોડ ઉપર કારગીલ પેટ્રોલ પંપ ની સામે આપણું ભૂમિ ઓર્ગેનિક ફાર્મ આવેલું છે. છેલ્લો મારો પ્રશ્ન એ છે, તમે તો જમાને પ્રમાણે છે, તમારા જોડેના લોકો તો મોટા પેકેજમાં નોકરી કરતા હશે, અમારા જેમ સિટીમાં રહેતા હશે, તો ક્યારે એવું ન કે ગામડામાં આવ્યા? ઈ વાતે તમે બહુ સારી કરી. હું પોતે ગુજરાત હેડ રહી ચુક્યો છું, સારી કંપનીઓમાં નોકરી કરી છે. અમે લાખ રૂપિયા સુધીની અમે નોકરી કરેલી છે, બરાબર. પણ હું જ તમને એક જ વાત કરું, હું સિટીમાં રહું છું અને આજે હું ગમે એટલા રૂપિયા કમાઉં છું. આજે મારી લાખ રૂપિયા સેલેરી છે, 2 વર્ષ પછી કદાચ 1.5 લાખ રૂપિયા સેલેરી થાય. પણ મારી પાસે પૈસા ગમે તેટલા છે, જો હું પોતે જ ચોખ્ખું નહીં ખાઈ શકું તો એ પૈસા મારે ક્યાં વાપરવા જવા એનું કઈ નક્કી નથી. અને 90% પૈસા તો મારે દવાખાને દેવાના છે, તો મને અત્યારથી ખબર છે. એટલા માટે મેં બધી વસ્તુ છોડી દીધી છે અને આમાં જાત મહેનત થી કરવા આવ્યો છું અને મારા જેવા 10 જણાને હું ઉભા કરવા આવ્યો છું. ઓકે, તો આ મૌલિકભાઈ છે. આપડા ત્યાં એવું લોકો માનતા હોય છે કે યુવાનો ખેતી છોડી દે છે, પણ આ ખેતી માટે પોતે કેમ કે ઓલો ગંગામાંથી ભગીરથે ગંગા ઉતારી, એને માટે આ ખેતી માટે નીકળેલો એક નવયુવાન છે. એમના વિચારો છે, અમરેલી રહે છે અને આ એમનું ફાર્મ હાઉસ છે ધારી રોડ ઉપર, અને ખેતીનું દવાખાનું નામનું એક આખો પ્રોજેક્ટ ચાલે છે. નવી વાત છે, આજના ગુજરાતીઓના ખેડૂત માટે કદાચ અઘરી વિષય છે, પણ તમે બીજો ખેડૂત છો ને કંઈક જાણવા માંગો છો ને તમારી જમીન લગતા પ્રોબ્લેમ હોય, શરીરના લગતા પ્રોબ્લેમ MBBS ડોક્ટર પાસે જાવ છો, તો જમીનના લગતા કોઈ પ્રોબ્લેમ હોય, તમારે કંઈક નવું જાણવું હોય, જો શીખવું હોય તો આ માણસની મુલાકાત લેજો. બસ આટલું જ. ફરી મળશું કોઈ નવા વિચાર સાથે, કોઈ નવી ખેતીની વાત સાથે. ત્યાં સુધી રજા આપો. જય જય ગરવી ગુજરાત.